કચ્છની 2 નગરપાલિકાનું રિઝલ્ટ સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ભચાઉની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે રાપરમાં 21 ભાજપ, જ્યારે 7 સીટ કોંગ્રેસને મળેલ છે। આજે સવારે 9 વાગ્યાથી રાપર, ભચાઉ, માંડવી અને મુન્દ્રાના વિવિધ મતગણતરી કેન્દ્ર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કચ્છની તાલુકા પંચાયતની 3 બેઠક પર ભાજપનો વિજય થયો હતો। માંડવી તાલુકા પંચાયતની દસરડી બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ જીબુઆણી 1708 મતથી વિજેતા બન્યા હતા, જ્યારે મુન્દ્રા તાલુકા પંચાયત મોટી ભુજપુર બેઠક પર ભાજપના ઉમેદવાર નારણ સાખરાની 905 મતે જીત થઈ હતી। બીજી બાજુ ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભા ગઢવીની 755 મતે જીત થઈ હતી। ભચાઉ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા જ 7 વોર્ડની 28 બેઠક પૈકી 17 બેઠકો બિનહરીફ થઈ હતી। પરિણામે આજે મતગણતરી દરમિયાન બાકીની 11 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી અને ભચાઉ નગરપાલિકા પર ભગવો લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા। અનેક ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી। ભચાઉ નગરપાલિકા વિપક્ષ વિહોણી બની હતી। વિજેતા ઉમેદવારોને ભાજપના કાર્યકર્તાઓએ ફૂલહાર અને ઢોલ નગારા સાથે વધાવી લીધા હતા।